હેલો ફ્રેન્ડ્સ, તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં સ્ટાન્ડર્ડ 7 ગુજરાતી મીડિયમ સબ્જેક્ટ સંસ્કૃત સેમેસ્ટર 2 એમાં લેસન નંબર 3 સુભાષિતાની. સુભાષિતાની એ બે શબ્દોનો બનેલો છે. સુ એટલે સારી રીતે, અને ભાષિતાની એટલે કહેવાયેલી ઉક્તિ અથવા પંક્તિ. આમ સુભાષિતાની એટલે સારી રીતે કહેવાયેલી ઉક્તિ અથવા તો પંક્તિ. પૃથ્વ્યા ત્રીણી રત્નાની જલમન્નમ સુભાષિતમ મૂઢે પાષાણખંડેશુ રત્નસંજ્ઞા વિધીયતે. પૃથ્વી છે એમાં 3 રત્ન આવેલા છે. કયા કયા? એક તો જલ, અન્ન અને ત્રીજું સુભાષિતમ. બરાબર? એટલે સુભાષિત. પૃથ્વીમાં 3 રત્નો આવેલા છે. જળ એટલે કે પાણી, અન્ન એટલે કે ભોજન ખોરાક, અને સુભાષિતમ એટલે સારો વિચાર, સારી ઉક્તિ. બરાબર? મૂઢે પાષાણખંડેશુ રત્નસંજ્ઞા વિધીયતે. મૂઢે એટલે મૂર્ખાઓ, પાષાણખંડેશુ એટલે પથ્થરોના ટુકડાઓને, રત્નસંજ્ઞા એટલે હીરા સમાન, વિધીયતે એટલે માને છે. બરાબર? મૂર્ખ માણસો પથ્થરને પણ હીરા સમાન માને છે. બરાબર? પૃથ્વી છે 3 રત્ન ધારણ કરે છે. કયા કયા? જલ, અન્ન અને સુભાષિત. અને મૂર્ખાઓ વડે પથ્થરોને પણ હીરા સમાન માનીને તેની પૂજા કરવામાં આવતી હોય છે. અયમ નિજ પરો વેતી ગણના લઘુચેત સામ ઉદાર ચરિતાનામ તું વસુદેવ કુટુંબકમ. અયમ નિજ એટલે આ મારું છે. નિજ એટલે મારું, પોતાનું. પરો વેતી અને તે તારું એટલે કે પારકાનું છે. એવું માત્ર સંકુચિત વિચારવાળાઓના મનમાં જ હોય છે. આ મારું છે ને તે તારું છે એવું માત્ર સંકુચિત વિચારવાળાઓના મતે જ હોય છે. ઉદાર ચરિતાનામ એટલે ઉદાર ચરિત્રવાળા જે હોય લોકો, બરાબર, તેના માટે તો વસુદેવ કુટુંબકમ છે. એટલે આખી પૃથ્વી એનું એક કુટુંબ પરિવાર સમાન છે. બરાબર? એટલે ક્યારે આપણે આ મારું છે ને તે તારું છે એવી સંકુચિત વિચારસરણી છે ક્યારે રાખવી ન જોઈએ. અને ઉદાર ચરિત્રવાળા જે લોકો હોય એના માટે તો આખું પરિવાર એક કુટુંબ સમાન હોય છે. બરાબર? ત્યાર પછી સમજવા જેવું છે. નમંતી ફળીનો વૃક્ષા નમંતી ગુણીનો જના શુષ્ક વૃક્ષાચ મૂર્ખાશ્ચ ન નમંતી કદાચન. નમંતી ફળીનો વૃક્ષા એટલે ફળવાળા વૃક્ષો હોય એ હંમેશા નમે છે. એવી રીતે ગુણવાળા માણસો એ પણ નમે છે બીજાઓની સામે. શુષ્ક વૃક્ષાશ્ચ એટલે સૂકા વૃક્ષો, તમે જોયેલા જ હશે સૂકા વૃક્ષો માત્ર ડાળી હોય. અને મૂર્ખાઓ એટલે મૂર્ખ માણસો ક્યારેય કોઈની સામે નમતા નથી. બરાબર? તો હંમેશા આપણે ફળવાળા વૃક્ષો જેવું થવું જોઈએ, નહીં કે સુકાયેલા વૃક્ષો જેવું. બરાબર? જેમ મનુષ્ય પાસે સંપત્તિ આવી જાય તો એને સુકાયેલા વૃક્ષ સમાન નથી બનવાનું, પણ ફળવાળા વૃક્ષોની જેમ તેને બીજાઓની સામે એટલે એનાથી મોટા હોય આપણાથી, બરાબર, તો એની સામે નમવાનું છે, ઝૂકવાનું છે, એને પ્રણામ કરવાનો છે. બરાબર? એ આપણને ફળવાળા વૃક્ષો છે એ શીખવે છે. એટલે હંમેશા ફળવાળા વૃક્ષોની જેમ આપણે નમવું જ જોઈએ. એટલે નમંતી ફળીનું વૃક્ષા, ફળવાળા વૃક્ષો નમે છે. એવી રીતે ગુણવાન માણસો છે એ પણ નમે છે. સુકાયેલા વૃક્ષો અને મૂર્ખ માણસો ક્યારેય નમતા નથી. ત્યાર પછી આપણે વાત કરી ઉદ્યમ, સાહસ, ધૈર્ય, બુદ્ધિ, શક્તિ, પરાક્રમ. ષડેતે યત્ર વર્તન્તે તત્ર દેવ સહાયકૃત. ઉદ્યમ એટલે પરિશ્રમ, મહેનત. સાહસ હિંમત, ધૈર્ય એટલે ધીરજ, બુદ્ધિ, શક્તિ અને પરાક્રમ
કોઈ પણ કાર્ય કરવા માટે તત્પર થઈ જાઓ, પરાક્રમ કરવું, આ 6 ગુણો જેની પાસે હોય છે ત્યાં દેવ પણ સહાય કરવા પહોંચી જાય છે. બરાબર. ઉદ્યમ, સાહસ, ધૈર્ય, બુદ્ધિ, શક્તિ અને પરાક્રમ, આ 6 યંત્ર જ્યાં હોય છે ત્યાં દેવ પણ સહાય કરે છે. એટલે ભગવાન પણ એની મદદ કરે છે. આ 6 ગુણો જો આપણી પાસે હોય તો આપણને કોઈ રોકી શકતું નથી. ખ્યાલ આવી ગયો? ચલો ત્યાર પછી છે ઉદ્યમેન હિ સિદ્ધ્યંતિ કાર્યાણી ન મનોરથે ન હિ સુપ્તસ્ય સિંહસ્ય મુખે પ્રવિશંતિ મુખે મૃગા. ઉદ્યમીને સિદ્ધ્યંતે, ખરેખર ઉદ્યમ કરવાથી જ કાર્યો સિદ્ધ થાય છે. કાર્યાણી ન મનોરથે, મનમાં માત્ર વિચાર કરવાથી આપણું કાર્ય સિદ્ધ થઈ જતું નથી. બરાબર. આપણે માત્ર વિચાર કરીએ, બરાબર, કે આ વખતે મારે 80% લેવા છે, 90% લેવા છે, પરંતુ જો આપણે એ મુજબ મહેનત ન કરીએ તો એ જે આપણું લક્ષ્ય છે એ હાસિલ થવાનું નથી. બરાબર. એ માટે આપણે લક્ષ્ય અનુસાર મહેનત પણ કરવી પડે. એટલે ઉદ્યમ કરવાથી જ કાર્યો છે સિદ્ધ થાય છે, નહીં કે મનમાં વિચાર કરવાથી. સુપ્તસ્ય સિંહસ્ય મુખે મૃગા ન પ્રવિશંતિ, એટલે શું કે વૃક્ષ નીચે કોઈ સિંહ બેઠેલો છે અને એમ કહે કે આ જે હરણ છે એને મારે પકડવું છે, તો એ શક્ય નથી. બરાબર. એ માટે એને પણ એ જગ્યાએથી ઊભું થવું પડે છે અને હરણની પાછળ દોડવું પડે છે. બરાબર. એટલે સૂતેલા સિંહના મુખમાં ક્યારેય હરણ સામેથી પ્રવેશ કરી શકતું નથી. બરાબર. એટલે ઉદ્યમ કરવાથી જ કાર્ય સિદ્ધ થાય છે, મનમાં મનોરથ કરવાથી નહીં. સૂતેલા સિંહના મુખમાં પણ હરણ છે એ ક્યારેય પ્રવેશ કરી શકતું નથી. ખ્યાલ આવી ગયો? ચલો આગળ વાત કરીએ. દ્રષ્ટિપૂતમ ન્યસતે પાદમ વસ્ત્રપૂતમ પીબે જલમ શાસ્ત્રપૂતા વદેત વાણી મન પૂતમ સમાચરેત. દ્રષ્ટિપૂતમ એટલે આંખ વડે જે રસ્તો આપણને દેખાય છે ત્યાં જ પગ મૂકવો જોઈએ. બરાબર. વસ્ત્રપૂતમ પીબે જલમ એટલે વસ્ત્રથી ગાળેલું જ પાણી પીવું જોઈએ. અને શાસ્ત્રમાં કહેવાયેલી વાણી જ ઉચ્ચારવી જોઈએ. એટલે હંમેશા સાચું બોલવું જોઈએ. બરાબર. અને સારું બોલવું જોઈએ. અને મનથી હંમેશા સારું આચરણ કરવું જોઈએ. મન પૂતમ સમાચારે તો ખ્યાલ આવી ગયો? આંખ વડે જોવાયેલ માર્ગે જ આપણે પગ મૂકવો જોઈએ. વસ્ત્રથી ગાળેલું પાણી પીવું જોઈએ. શાસ્ત્રમાં ઉચ્ચારેલી વાણી છે એ જ બોલવી જોઈએ, અથવા તો શાસ્ત્રમાં કહેવાયેલી વાણી જ હંમેશા બોલવી જોઈએ. અને મનથી હંમેશા સારું આચરણ કરવું જોઈએ. હંમેશા બધાનું ભલું કરવું જોઈએ. ક્યારેય કોઈનું ખોટું કે ખરાબ ઈચ્છવું જોઈએ નહીં. ચલો ટિપ્પણી જોઈએ. પાષાણ એટલે પથ્થર, ખંડેશો એટલે ટુકડાઓમાં, મોઢે એટલે મૂર્ખાઓ વડે, વિધ્યત એટલે મનાય છે, સમજાય છે, પર એટલે પારકો, લઘુચેતસામ એટલે સંકુચિત મનવાળાઓની, અને ઉદાર ચરિતાનામ એટલે ઉદાર ચરિત્રવાળાઓની. શુષ્ક વૃક્ષા એટલે સૂકા વૃક્ષો, કદાચન એટલે ક્યારેય, ઉદ્યમેન એટલે પરિશ્રમથી, સિદ્ધ્યંતિ એટલે સિદ્ધ થાય છે, દ્રષ્ટિપૂતમ એટલે આંખ વડે જોવાયેલ, ન્યસ્યત એટલે મૂકવું જોઈએ, પાદમ એટલે પગલું, કદમ, બરાબર, અને સમાચારે તો એટલે આચરણ કરવું જોઈએ. ખ્યાલ આવી ગયો? પરોવેતી એટલે પર, વા ઇતિ. શુષ્ક વૃક્ષા છે એટલે શુષ્ક વૃક્ષા ચ સૂકા વૃક્ષો. મૂર્ખા ચ એટલે મૂર્ખા ચ. પીબેત જલમ એટલે પીબેત જલમ. સ્વાધ્યાયની આપણે વાત કરીએ તો તેમાં નીચેના શબ્દો ઉચ્ચારણ સાથે મોટેથી બોલો, જેમાં જલમ મનમ, પાષાણ ખંડેશુ, રત્ન સંજ્ઞામ, શુષ્ક વૃક્ષા ચ, ષડેત વર્તન્તે, સિદ્ધ્યંતિ, દૃષ્ટિપૂતમ, પીબેત જલમ, શાસ્ત્રપૂતામ. પાદ પૂર્તિ કરો, જેમાં પૃથ્વીયા તો પૃથ્વીયાથી લઈને વિધિયતે લખવાનું છે. એટલે પૃથ્વીયા ત્રણેય રત્નાની, જલમંડમ સુભાષિતમ, મૂઢે પાષાણ ખંડેશુ, રત્ન સંજ્ઞામ વિધિયતે. તો એ તમારે ઉપર જે કાવ્ય પંક્તિ આપેલી છે એ મુજબ લખવાનું છે. ઉદ્યમ. ઉદ્યમ સાહસ, ધૈર્ય, બુદ્ધિ, શક્તિ, પરાક્રમ, ષડેતે યત્ર વર્તન્તે તત્ર દેવ સહાય કૃત. દ્રષ્ટિપૂતમ ન્યસતે પાદમ વસ્ત્રપૂતમ પીબે જલમ શાસ્ત્રપૂતા વદિત વાણી મનપૂતમ સમાચરેત. બરાબર. ચલો ખાલી જગ્યા પૂરો. નમંતી ખાલી જગ્યા વૃક્ષા. વૃક્ષો છે કેવા નમે છે? તો ફળવાળા. એના માટે કાવ્યમાં કયો શબ્દ વપરાયો છે?
ફલીનો, તો નમંતી ફલીનો વૃક્ષા. પછી સુપ્તસ્ય સિંહસ્ય મુખે શું આવશે? મૃગા ન પ્રવિશંતિ. દ્રષ્ટિપૂતમ ન્યસ્યત પાદમ, શાસ્ત્રપૂતા વદેત વાણીમ, ઉદ્યમેન હિ સિદ્ધ્યંતિ કાર્યાણી. બરાબર. ચલો હવે વસુદેવ કુટુંબકમ, તો એ ઉપર ઓપ્શન આપેલા છે તમને, એ મુજબ આન્સર લખવાના રહેશે. વસુદેવ કુટુંબકમ, તો એના જેવું શું થાય? રાજ્યમેવ કુટુંબકમ. પછી ગ્રામ એવ કુટુંબકમ અને રાષ્ટ્રમેવ કુટુંબકમ. ખ્યાલ આવી ગયો? આગળ વાત કરીએ. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ઉદાહરણમાં બતાવ્યા અનુસાર વાક્ય બનાવીને તમારે બોલવાના છે ને પછી લખવાના, જેમાં ધર્મ, સફળતા, વિજય, પરિશ્રમ, રમત, દેવતા, નાર્યસ્ત પૂજ્યંતે, ક્રોધ, વિનાશ, સ્વચ્છતા, પ્રભુતા, સંઘ, શાંતિ, એવું તમને આપેલું છે. તો શું કરીશું આપણે? જેમ કે યત્ર પરિશ્રમ તત્ર સફળતા, જ્યાં પરિશ્રમ છે ત્યાં સફળતા છે. તો યત્ર ધર્મ તત્ર વિજય, યત્ર ધર્મ તત્ર વિજય, એટલે જ્યાં ધર્મ છે ત્યાં વિજય છે. પછી યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા. બરાબર. જ્યાં નારીઓની પૂજા થાય છે ત્યાં દેવો પણ વાસ કરે છે. યત્ર ક્રોધ તત્ર વિનાશ, જ્યાં ક્રોધ છે ત્યાં વિનાશ છે. ત્યાર પછી યત્ર સ્વચ્છતા તત્ર પ્રભુતા. બરાબર. જ્યાં સ્વચ્છતા છે ત્યાં પ્રભુતા છે. યત્ર સંઘ તત્ર શાંતિ, જ્યાં સંઘ છે ત્યાં શાંતિ છે. ચલો હવે અહીંયા સ્ય તમારે પ્રત્યય મૂકવાનો છે. સાવ સહેલું છે. સિંહ ઉપાધિ સિંહસ્ય, વાનર ઉપાધિ વાનરસ્ય, પર્વત ઉપાધિ પર્વતસ્ય, શંકર ઉપાધિ શંકરસ્ય, મૂષક ઉપાધિ મૂષકસ્ય, ગજ ઉપાધિ ગજસ્ય, શુક ઉપાધિ શુકસ્ય, પુત્ર ઉપાધિ પુત્રસ્ય, તારક ઉપાધિ તારકસ્ય, કપોત ઉપાધિ કપોતસ્ય, મયુર ઉપાધિ મયુરસ્ય. ખ્યાલ આવી ગયો? ચલો વિકલ્પો. એમાં પેલું કે કદાચન ન નમંતી, કેવા માણસો ક્યારે નમતા નથી? તો મૂર્ખા કદાચન ન નમંતી, એટલે ઓપ્શન આવશે ક. કેન કાર્યાણી સિદ્ધ્યંતી, કોણ કાર્ય સિદ્ધ કરે છે? તો ઉદ્યમેન કાર્યાણી સિદ્ધ્યંતી, ઉદ્યમ એ જ કાર્યને સિદ્ધ કરે છે. કીદસ જલમ પીબેત, કેવું પાણી પીવું જોઈએ? વસ્ત્રપૂતમ જલમ પીબેત, વસ્ત્રથી ગાળેલું પાણી પીવું જોઈએ. ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે ક્રિયાપદ પરિવર્તિત કરો. જેમ કે નવ ઉપરથી પા ઉપરથી પીબેત, તો ચર ઉપરથી ચરેત, લીખ ઉપરથી લિખેત, પઠ ઉપરથી પઠેત, દ્રશ પશ્ય, આપણે કાંસનો શબ્દ એ લેવાનો હોય, પશ્યેત, અને વદ ઉપરથી વદેત. ખ્યાલ આવી ગયો? ચલો ત્યાર પછી ન ઉપરથી નમંતી, તો ખાદ ઉપરથી ખાદંતી. બરાબર. પત ઉપરથી પતંતી, પઠ ઉપરથી પઠંતી, પશ્ય ઉપરથી પશ્યંતી, પીબ ઉપરથી પીબંતી, લીખ ઉપરથી લિખંતી, ક્રીડ ઉપરથી ક્રીડંતી, ગમ ગચ્છ તો ગચ્છંતી, ધા ઉપરથી ધાવંતી, વદ ઉપરથી વદંતી, વૃક્ષ ઉપર વૃક્ષા, મયુર તો મયુરા. ત્યાર પછી મૂર્ખ ઉપરથી મૂર્ખા, દંત ઉપરથી દંતા, પુરુષ ઉપરથી પુરુષા, દેવ ઉપરથી દેવા, મૃગ ઉપરથી મૃગા, પર્વત ઉપરથી પર્વતા, તારક ઉપરથી તારકા. તો મિત્રો અહીં આપણે લેસન નંબર 3 પૂર્ણ કરીએ છીએ. ફરી પાછા મળશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.